સમાચારથી કરીએ શરૂઆત। આગામી 24 કલાક જામશે વરસાદી માહોલ। જુલાઈમાં પણ મેઘરાજા બોલાવશે રમઝટ, હવામાન વિભાગની આગાહી। ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા। એક તરફ હવામાન વિભાગે આગામી 4 સપ્તાહનું સંભવિત ચિત્ર જાહેર કર્યું, તો બીજી તરફ છેલ્લા 24 કલાકથી ચોમાસાની ગતિ અટકી જતા ખેડૂતોની ચિંતા વધી। જોકે જુલાઈના પ્રથમ સપ્તાહથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસું હાલ થંભી ગયું છે। છેલ્લા 4 દિવસ સુધી સારી ગતિએ આગળ વધ્યા બાદ હવે ચોમાસાએ વિરામ લીધો છે। છેલ્લા 24 કલાકથી દેશમાં ક્યાંય પણ ચોમાસાની પ્રગતિ નોંધાઈ નથી। આ સ્થિતિને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। વાવણીની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે। જે દરમિયાન હવામાન વિભાગે આગામી 4 સપ્તાહનું અનુમાન જાહેર કર્યું છે। વિભાગના જણાવ્યા મુજબ 2 जुलाई થી 23 जुलाई दरमियान राज्य में वरसादी माहौल जामी सके छे। आज का जो फोरकास्ट दिया गया है 25 जून से लेकर 1 जुलाई तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना है गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए। और जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है। जुलाईना प्रथम सप्ताहમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે। જો કે કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહેવાના એંધાણ પણ વ્યક્ત કરાયા છે। આગામી દિવસોની વાત કરીએ તો 26 જૂને રાજ્યના 24 જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પણ પડી શકે છે। 27 જૂને ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 28, 29 અને 30 જૂન તેમજ 1 જુલાઈએ સૌરાષ્ટ્રના 3 જિલ્લા સહિત કુલ 15 જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે ચોમાસું ફરી ગતિ પકડે છે કે નહીં તેના પર ખેડૂતોની આશા ટકેલી છે। ગયા વર્ષે 25 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું, પરંતુ આ વર્ષે ચોમાસાની ગતિ ધીમી પડતા ખેડૂતોની નજર હવે આગામી વરસાદી સિસ્ટમ પર છે। એક તરફ ચોમાસાના વિરામથી ચિંતા છે, બીજી તરફ જુલાઈના પ્રથમ સપ્તાહ માટે સારા વરસાદના સંકેતો રાહત આપી રહ્યા છે। હવે સૌની નજર આગામી 24 કલાક અને જુલાઈના વરસાદી માહોલ પર છે। મેઘરાજાએ વધારી ખેડૂતોની ચિંતા। હાલની સ્થિતિએ રાજ્યમાં વરસાદની 74% ઘટ। ચોમાસાની ધમાકેદાર શરૂઆતની આશા વચ્ચે ગુજરાતમાં વરસાદે જાણે બ્રેક લગાવી દીધી। છેલ્લા 24 કલાકમાં માત્ર 8 જિલ્લાઓમાં જ વરસાદ નોંધાયો, જ્યારે માત્ર 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ગઈકાલે નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી ગયું। આજે સવારથી વરસાદના ખાસ વાવડ નથી, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે। ખેડૂતો માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે રાજ્યમાં વરસાદની મોટી ઘટ નોંધાઈ રહી છે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો માત્ર 2.8% વરસાદ થયો। ગયા વર્ષે 25 જૂન સુધીમાં 24.3% વરસાદ થયો હતો, એટલે કે રાજ્યભરમાં અત્યાર સુધીમાં વરસાદની 74% ઘટ વર્તાઈ રહી છે। અત્યાર સુધીમાં સરેરાશ 69.7 mm સામે માત્ર 18 mm વરસાદ થયો છે। જો આગામી દિવસોમાં વરસાદ સક્રિય નહીં બને તો વાવણી અને કૃષિ કામગીરી પર તેની સીધી અસર પડી શકે છે। હાલ ખેડૂતોની નજર હવામાન વિભાગની આગાહી અને મેઘરાજાની મહેરબાની પર ટકેલી છે। આમ ચોમાસાની ધીમી ગતિએ ખેડૂતોની ચિંતા વધારી છે। હવે સૌની નજર આગામી થોડા દિવસોમાં વરસાદની સ્થિતિ પર છે। આ તરફ નર્મદામાં પ્રથમ વરસાદમાં જ ખેતરમાં પાણી થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા। નર્મદા જિલ્લામાં ઠેર ઠેર મેઘમહેર જોવા મળી। સાગબારા, સેલંબા અને ડેડિયાપાડામાં મન મૂકીને મેઘરાજા વરસતા નદીઓમાં નવા નીર આવ્યા। ડેડિયાપાડાના ડુમખલ નજીક તારાવ નદીમાં નવા નીર આવતા સ્થાનિકો અને ખેડૂતો ખુશ થઈ ગયા, તો કેટલાક સ્થળોએ વરસાદને કારણે વિનાશના દ્રશ્યો પણ જોવા મળ્યા। ડેડિયાપાડાના દાપકા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું, તો ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। કેટલાક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી પણ પરિસ્થિતિ જોવા મળી। સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાતા ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી। નર્મદામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નિનાય ધોધ જીવંત થયો। નર્મદા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। સાગબારા અને ડેડિયાપાડાના પંથકમાં ધોધમાર વરસાદ વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। સિઝનમાં પહેલીવાર પ્રખ્યાત નિનાય ધોધ પણ જીવંત થયો। સિઝનની પ્રથમ ભારે વરસાદી ઝાપટા બાદ પ્રખ્યાત નિનાય ધોધ ફરી જીવંત બન્યો। ઊંચાઈ પરથી ધસમસતું પાણી વહેતા મનમોહક દ્રશ્યો સર્જાયા। નિનાય ધોધ શરૂ થતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। માત્ર નિનાય જ નહીં, સાગબારા અને ડેડિયાપાડાના જંગલ વિસ્તારમાં આવેલા અનેક નાના મોટા ધોધ પણ વહેતા થયા। પ્રકૃતિના આ અદ્ભુત નજારાઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા। ચોમાસાની શરૂઆત સાથે જ નર્મદા જિલ્લામાં પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં વધુ વરસાદ વરસે તો ધોધની સુંદરતા વધુ ખીલી ઉઠશે। ધોધમાર વરસાદ બાદ જીવંત બનેલો નિનાય ધોધ અને વહેતા ધોધના દ્રશ્યો દર વર્ષે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે। પાટણના સમી તાલુકામાં વરસાદ। સમી તાલુકાના મેઘરાજાની એન્ટ્રીના દ્રશ્યો આપ જુઓ। સમી, બાસ્પા, દાઉદપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। કાગડોળે મેઘરાજાની રાહ જોતા અન્નદાતામાં પણ વરસાદ વરસતા ખુશીની લહેર જોવા મળી રહી છે। વરસાદ વરસતા ખેતરોમાં વાવણી માટે રાહત મળી જશે ખેડૂતોને। વરસાદ વરસતા અતિશય ઉકળાટથી પણ લોકોને રાહત મળી ગઈ છે।
રાજ્યમાં ડેમની સ્થિતિ જે છે તે ચિંતાજનક જોવા મળી રહી છે. આંકડા જે સામે આવ્યા છે, વરસાદ ખેંચાશે તો વધુ મુશ્કેલી પડી શકે છે. એક તરફ ચોમાસું મોડું આવ્યું અને બીજી તરફ જળ સંકટના ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા, જ્યાં રાજ્યના 206 જળાશયોમાં હવે માત્ર 36.51% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે, જે જુલાઈ માસના અંત સુધીમાં માંડ ચાલે તેમ છે. ગત વર્ષે આ જ સમયે પાણીનું પ્રમાણ 41.22% હતું, જે દર્શાવે છે કે આ વર્ષે સ્થિતિ વધુ વિકટ છે. જોકે રાહતની વાત એ છે કે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલમાં 65.37% પાણી ઉપલબ્ધ છે, જેના લીધે સરદાર સરોવર સહિતના રાજ્યના તમામ 207 ડેમનો કુલ સરેરાશ જથ્થો 47.32% પર પહોંચ્યો છે. છતાં આગામી દિવસોમાં જો વરસાદ ખેંચાશે તો પાણીની કટોકટી વધુ ઘેરી બની શકે છે. હાલ 100% ભરાયેલા ડેમની સંખ્યા 0, 70 થી 100% ભરાયેલા ડેમની સંખ્યા 7, 20 ડેમમાં 50 થી 60% પાણી ઉપલબ્ધ, 25 થી 50% ભરાયેલા ડેમની સંખ્યા 53, જ્યારે 25% થી ઓછા ભરાયેલા ડેમની સંખ્યા 126 છે. સૌરાષ્ટ્ર ઝોનના ડેમમાં 26.82% પાણી બચ્યું, કચ્છ ડેમમાં કુલ 26.84% પાણી બચ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ડેમમાં કુલ 34.49% પાણી બચ્યું છે. અમરેલીમાં બાળકને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાય, 5 વર્ષના બાળક પર કર્યો હતો હુમલો. ખૂંખાર સિંહણ પાંજરે પુરાય, બાળકને ફાડી ખાનાર સિંહણ સકંજામાં. ખાંભાની ચતુરી ગામે 5 વર્ષના બાળક પર હુમલો કરનારી ખૂંખાર સિંહણને વન વિભાગે દબોચી લીધી છે. એક સમયે જે સિંહ ગીર અને આસપાસના લોકોને મિત્ર ગણતો હતો, તે હવે જાણે મનુષ્યનો દુશ્મન બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહના હુમલાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જેમાં રાત્રે દાદા સાથે દૂધ લેવા જઈ રહેલા 5 વર્ષના બાળક પર અચાનક સિંહણે હુમલો કરી તેને ખેંચી જંગલ તરફ લઈ ગઈ, જે બાદ ગ્રામજનોએ તાત્કાલિક શોધખોળ હાથ ધરી. પરંતુ ગામથી આશરે 1 કિલોમીટર દૂર લોહીલુહાણ હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવતા પરિવાર અને સમગ્ર વિસ્તારમાં રેલાટી વ્યાપી ગઈ. ગ્રામજનોનો આક્ષેપ છે કે વન વિભાગની બેદરકારીના કારણે આવી ઘટનાઓ વધી રહી છે. વન્યજીવોના હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, તેમાં પણ સિંહના હુમલાઓની ઘટના સામે આવી રહી છે, જે ચિંતાજનક બાબત છે. તમે જાણીને ચોંકી જશો કે ફક્ત એક જ મહિનામાં સિંહે હુમલો કર્યાની 3 ઘટના સામે આવી, જેમાં વાત કરીએ તો 24 જૂનના દિવસે સિંહણે 5 વર્ષીય બાળકને પોતાનો શિકાર બનાવ્યો. બીજી ઘટના જે 21 જૂનના દિવસે બની, જેમાં અમરેલીના જાફરાબાદના બાબરકોટ રોડ ઉપર સિંહે એક બાઇક ચાલક પર હુમલો કર્યો. અને ત્રીજી ઘટના જે અત્યંત ભયાનક અને ધ્રુજાવી નાખે તેવી હતી, જેમાં અમરેલીના રાજુલા પંથકમાં માનવભક્ષી સિંહણે યુવકને ફાડી ખાધો. ભાવનગરમાં સિંહ પરિવારની લટારથી લોકોમાં ફફડાટ. ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં સિંહણ અને તેના 4 બચ્ચા જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો. સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગ્રામજનોમાં ચિંતા વધી ગઈ. સિહોર તાલુકાના ધ્રુપકા ગામ નજીક સિંહણ અને તેના 4 બચ્ચા જોવા મળ્યા. મોડી સાંજે સિહોર ધ્રુપકા રોડ પર સોનાધારના વળાંક પાસે જ સિંહ પરિવાર નિર્ભય રીતે ફરી રહ્યો હતો. રસ્તેથી પસાર થતા વાહન ચાલકોએ આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા. બાદમાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી. એક સાથે 5 સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો. ખાસ કરીને હવે વાવણીની સિઝન નજીક હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે. ખેતીવાડી અને વાડી વિસ્તારોની નજીક સિંહ પરિવાર દેખાતા સુરક્ષાને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. વન વિભાગના જણાવ્યા મુજબ સિંહણ અને તેના બચ્ચા પર સતત નજર રાખવામાં આવી રહી છે. માનવ અને વન્ય પ્રાણી વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા અને સિંહોની નજીક ન જવાની અપીલ કરી. સાથે જ સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ જૂનાગઢમાં મળી આવેલા સિંહ બાળના મોત મામલે વન વિભાગની તપાસ તેજ બની છે. 3 વેટરનરી ડોક્ટરની ટીમ દ્વારા સિંહ બાળનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા. પોસ્ટમોર્ટમ દરમિયાન પાછળના પગ અને કપાળના ભાગે ગંભીર ઈજા હોવાનું સામે આવ્યું, જેના કારણે સિંહ બાળ પર હુમલો થયા હોવાની આશંકા વધુ મજબૂત બની. તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે બાવન ચાવડા નામના એક શખ્સ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે શંકાસ્પદ વ્યક્તિ હાલ ફરાર છે. ગીર સોમનાથમાં સિંહની પજવણી, 2 યુવકોને પડી ભારે, વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગની કાર્યવાહી. એક તરફ સિંહના હુમલા વધી રહ્યા છે, બીજી તરફ કેટલાક શખ્સો સિંહને ઉશ્કેરી પોતાના જીવને જાતે જોખમમાં મૂકી રહ્યા છે. જોકે પાછળથી વન વિભાગે આવા તત્વોને પાઠ પણ ભણાવ્યો. પહેલા આ વિડીયો જુઓ. આગળ સિંહ યુગલ અને પાછળ થોડા ફૂટ દૂર જ યુવક જાણે પશુઓને ચરાવવા નીકળ્યો હોય તેમ સિંહની પાછળ ચાલી રહ્યો છે. જો સિંહ કે સિંહણ પાછળ ફર્યા હોત તો યુવકને જીવનું પણ જોખમ હતું. જોકે સદનસીબે સિંહણ આગળ જતા રહ્યા અને પજવણી કરનાર શખ્સ બચી ગયો. સિંહની પજવણીમાં કુલ 2 શખ્સો સામેલ હતા. એક વિડીયોમાં દેખાઈ રહ્યો હતો, જ્યારે અન્ય શખ્સ બાઇકની લાઇટ ચાલુ રાખી સિંહની પાછળ બાઇક હંકારી રહ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો અને સિંહની પજવણી કરનારા શખ્સો વિરુદ્ધ કાર્યવાહીની માંગણી ઉઠી. બીજી તરફ વન વિભાગના ધ્યાને આ વિડીયો આવતા જ વન વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી. આખરે વન વિભાગ યુવક સુધી પહોંચી ગયું. આ કેસમાં વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો. બંનેની ધરપકડ કરી છે અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. વડોદરાના પાદરામાં ભયાનક અકસ્માત, 2 બાઇક વચ્ચે સામસામે જોરદાર ટક્કર.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી ભયંકર અકસ્માતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. પાદરાના વડુ ગામે બે ટુ વ્હીલર વચ્ચે સામસામે એવી જોરદાર ટક્કર થઈ કે બંને ચાલકો હવામાં ફંગોળાયા. આ સમગ્ર અકસ્માતની હૃદય કંપાવનારી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર સામાન્ય ટ્રાફિક વચ્ચે અચાનક જ બે ટુ વ્હીલર ચાલકો પૂર ઝડપે સામસામે આવી જાય છે. બંને વાહનોની સ્પીડ એટલી વધારે હતી કે ચાલકો બ્રેક મારે કે વાહન વાળે તે પહેલા જ બંને વચ્ચે જોરદાર ધડાકો થાય છે. ટક્કર એટલી ભયાનક હતી કે બંને બાઇક ચાલકો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. અકસ્માત થતાં જ આસપાસના વિસ્તારમાં મોટો અવાજ થયો, જેને પગલે સ્થાનિક લોકો અને દુકાનદારો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. આ અકસ્માતમાં બંને ટુ વ્હીલર ચાલકોને શરીરના ભાગે નાની મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતમાં લક્ઝરી કારના કાફલાનો વિડીયો વાયરલ, ટ્રાફિક વિભાગ પર ઉઠ્યા સવાલ. સુરતના ઉધના મગદલ્લા રોડથી એરપોર્ટ સુધી લક્ઝરી કારોના કાફલાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં 10 થી 15 જેટલા મોંઘાઈ દાટ કાર એક સાથે દોડતી જોવા મળી. કેટલીક કારમાં કાળા કાચ લગાવેલા હોવાનું પણ જોવા મળ્યું. સાથે જ પૂરપાટ ઝડપે કાર દોડાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ચર્ચા જાગી છે. જાહેર માર્ગો પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના એક ધારાસભ્યના આગમનને લઈને આ રેલીનું આયોજન કરાયું હોવાની ચર્ચા છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વિડીયો વાયરલ થતાં ડુમ્મસ પોલીસ હરકતમાં આવી છે. પોલીસે રેલીમાં સામેલ વાહનોની ઓળખ અને વિગતો એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા કારના નંબર, માલિક અને કાળા કાચ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ નિયમ ભંગ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં સીસીટીવીમાં કેદ થઈ ચડ્ડી બનિયાનધારી ગેંગ. વડોદરાના મકરપુરામાં તસ્કરોએ ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યો. મકરપુરા સ્થિત ગ્રીન પાર્ક સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ભયનો માહોલ ફેલાવી રહી છે. ગેંગના 3 તસ્કરોએ સોસાયટીમાં ગત મોડી રાત્રે રેકી કરી. જોકે આ ઘટના સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે એક દિવાલ કૂદીને તસ્કરો સોસાયટીમાં પ્રવેશ કરી રહ્યા છે અને ત્યારબાદ 3 જેટલા મકાનની રેકી કરે છે અને ચાલ્યા જાય છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે આરોપીઓ કેટલા સાતીર છે. ચપ્પલનો અવાજ ન આવે તે માટે આરોપીઓએ પોતાનો ચપ્પલ પણ હાથમાં લઈ લીધા અને સોસાયટીમાંથી બિલ્લી પગે ચાલી રહ્યા છે. આ ઘટનાને પગલે સોસાયટીમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો. ત્યારે સમગ્ર મામલાની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવતા પોલીસે સીસીટીવીના આધારે આ તસ્કરોને શોધવા માટે કવાયત આદરી છે. સાથે જ નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરવાની પણ માંગ કરી છે. સોશિયલ મીડિયામાં ચડ્ડી બનિયાનધારી ગેંગના સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યા છે. મોરબીના હળવદમાં વિદ્યાર્થીનીના અકસ્માત બાદ લોકોમાં રોષ, રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો. હળવદના જૂના દિવળિયા ગામમાં વિદ્યાર્થીના મોત બાદ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારે શાળાએથી ઘરે પરત ફરતી 4 વિદ્યાર્થીનીઓને બુલેટ પર આવેલા શખ્સોએ અડફેટી લીધી. અકસ્માતમાં 4 વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઘાયલ થઈ, જેમાં એક વિદ્યાર્થીનીનું મોત થતાં પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ઘટનાના વિરોધમાં પરિવારજનો અને ગ્રામજનોએ ચરાડવા દિવળિયા રોડ પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું. પરિવારજનોનો આરોપ છે કે બુલેટ પર સીન સપાટા કરતા આવતા આવારા તત્વોના કારણે નિર્દોષ વિદ્યાર્થીનીનો જીવ ગયો. પ્રદર્શનકારીઓ જવાબદાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ આવા તત્વો સામે પોલીસ દ્વારા કડક પગલાં ભરવાની પણ માંગ ઉઠી છે. મહિલાઓનો આરોપ એવો પણ છે કે આરોપીઓ તેમના ઘરના પુરુષોને ધમકાવે છે. હાલ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ છે, જ્યારે પરિવારજનો ન્યાયની માંગ સાથે કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે. વિદ્યાર્થીનીના મોત બાદ ઉઠેલા આક્રોશ વચ્ચે હવે પોલીસ અને તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. રસ્તો બેસી જતા કન્ટેનર ટ્રક જમીનમાં ખૂપી ગઈ. કન્ટેનરને કાઢવા જેસીબીની લેવાઈ મદદ. વસ્ત્રાલમાં એક ભારે કન્ટેનર પસાર થતા રોડ અચાનક ધસી જવાની ઘટના સામે આવી. રહેણાંક વિસ્તારમાંથી પસાર થઈ રહેલા વિશાળ કન્ટેનરના ભારને કારણે રોડ બેસી ગયો, જેના પરિણામે કન્ટેનર ખાડામાં ફસાઈ ગયું. મહત્વનું છે કે એમસી દ્વારા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. તેમ છતાં કન્ટેનર ત્યાંથી પસાર થતા આ ઘટના બની. પ્રાથમિક જાણકારી પ્રમાણે કન્ટેનરમાં 4 વ્હીલર વાહનો રાખવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ ઘટના બાદ કન્ટેનરને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં જમીનમાં ખૂપી ગયેલા કન્ટેનરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાજકોટ આરએમસીમાં કાજુ કતરી વિવાદ વકર્યો. કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ. જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન દરમિયાન ખાણીપીણીના ખર્ચને લઈને મોટો હોબાળો મચી ગયો. આરએમસીના જનરલ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસે વિપક્ષી અંદાજમાં એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. કોંગ્રેસના કાર્યકરો હાથમાં કાજુ કતરી લઈને વિરોધ કરવા પહોંચ્યા, જોકે પોલીસે તેમની અટકાયત કરી લીધી. ગરીબોના લોહીના આંસુમાં એને સંવેદનશીલતા સમજવાને બદલે જાણે કે મોજશોખ કરવા આવ્યા હોય એમ કાજુ કતરી, ખજૂર રોલ અને સમોસા, ચા પાણી, નાસ્તાના મોંઘા પકવાનો જમી રહ્યા હતા. આક્ષેપ છે કે જંગલેશ્વર ડિમોલિશન વખતે નાસ્તા અને ખાણીપીણીનું કુલ બિલ 27 લાખ રૂપિયા બનાવવામાં આવ્યું. જનતાના ટેક્સના પૈસાનો આ રીતે વ્યય થતા કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. જોકે આ બિલ એટલું શંકાસ્પદ હતું કે ખુદ આરએમસી સ્ટેન્ડિંગ કમિટીએ પણ હાલ આ બિલ પર રોક લગાવી દીધી છે અને તેને અટકાવી રાખ્યું છે.
હવે સવાલ એ થાય છે કે શું ખરેખર ડિમોલિશન વખતે લાખો રૂપિયાની કાજુ કતરી ખવાઈ ગઈ કે પછી નાસ્તાના નામે એક મોટો ખેલ પાડી દેવામાં આવ્યો છે? કચ્છમાં ચોંકાવનારી ઘટના, ગામડામાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાનો ગોરખ ધંધો કચ્છમાં પકડાયો. સતાપર ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું. ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડી ₹8,79,000નો વધુ મુદ્દામાલ જપ્ત કર્યો. દરોડા દરમિયાન બનાવટી વિદેશી દારૂથી ભરેલી 1056 બોટલો, હજારો ખાલી બોટલો, ફિલિંગ અને સીલિંગ મશીનો, હોલોગ્રામ સ્ટીકર, કેમિકલ ભરેલા બેરલ તેમજ દારૂ બનાવવામાં ઉપયોગી સાધનો મળી આવ્યા. સ્થળ પર FSLની પ્રાથમિક તપાસમાં ડુપ્લિકેટ દારૂ બનાવતો હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે હાલ પોલીસે સુનિલ શ્યામજી માતા અને રમજાન હમીર કાસમ જુનેજાની ધરપકડ કરી છે, જ્યારે કિશોર નાગજીભાઈ વ્યાસ અને રાજેશ ઉર્ફે રાજુ રઘુભાઈ પ્રજાપતિ ફરાર હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગામમાંથી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. વરિયાળી અને જીરું ખરીદતા પહેલા સાવધાન, લીલી વરિયાળીનું કાળું સત્ય આવ્યું સામે. મસાલાના સૌથી મોટા હબ ઊંઝા માર્કેટ યાર્ડથી ચોંકાવનારો ખુલાસો થયો. ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલે મસાલામાં ભેળસેળ અંગે ચેતવણી આપી. તેમણે દાવો કર્યો કે સસ્તી વરિયાળી પર કલર ચડાવી તે બજારમાં મોંઘા ભાવે વેચાઈ રહી છે. એટલું જ નહીં, વરિયાળીમાંથી નકલી જીરું પણ બનાવવામાં આવી રહ્યું છે. આ અંગે APMC ચેરમેન દિનેશ પટેલે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે દાવો કર્યો કે કેટલાક વેપારીઓ સસ્તી વરિયાળી પર લીલો કલર ચડાવે છે, પછી તેને સારી ગુણવત્તાની વરિયાળી તરીકે વેચે છે. સૌથી ગંભીર બાબત નકલી જીરાની છે. હલકી વરિયાળીને પ્રોસેસ કરીને તેના પર કલર, ચીકણી માટી અને ગોળની રસી ચડાવવામાં આવે છે, જે શરીર માટે હાનિકારક છે. દિનેશ પટેલના જણાવ્યા પ્રમાણે ખેડૂતો યાર્ડમાં શુદ્ધ માલ લાવે છે, પરંતુ બહારના કેટલાક પ્રોસેસિંગ હાઉસમાં ભેળસેળ થાય છે. તેમણે ગ્રાહકોને ખરીદી વખતે ખાસ સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે સલાહ આપી છે કે વરિયાળી કે જીરું પાણીમાં નાખીને ચેક કરી શકાય છે. કલરવાળો માલ હશે તો પાણી લીલું થઈ જશે, સાથે કેમિકલની દુર્ગંધ પણ આવશે. જો આવું વરિયાળી કે જીરું તમારા હાથમાં આવે તો ફૂડ વિભાગને જાણ કરો. આવા કેસમાં વેપારીનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સામે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે માનહાનિનો દાવો કર્યો. નવા બસ સ્ટેશનની BU પરમિશન મુદ્દે જિલ્લા સંકલન સમિતિમાં ધારાસભ્યએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા. આ મુદ્દે વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો. સરકારી અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વચ્ચેનો આ કાનૂની જંગ પાટણના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદના પૂર્વ કાઉન્સિલર નિકુલસિંહ તોમરને ખંડણીની ધમકી મળી છે. અજાણ્યા નંબર પરથી અજાણ્યા શખ્સોએ 5 લાખની ખંડણી માંગી. ખંડણી ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. નિકુલસિંહ તોમરે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી કાર્યવાહીની માંગણી કરી છે. રાજકોટના ગોંડલ હાઈવે પરની આગબન સિટી ફ્લેટમાં 23 વર્ષીય યુવતીના શંકાસ્પદ મોતથી ચકચાર. લિવિનમાં રહેતા વિધર્મી પ્રેમી અસલમ હુસેન સમા અને તેના પરિવારના અસહ્ય શારીરિક માનસિક ત્રાસને કારણે યુવતીએ આત્મહત્યા કરી હોવાનો આરોપ. યુવતીના પરિવારનો દાવો છે કે આ આત્મહત્યા નહીં પરંતુ આયોજનબદ્ધ હત્યા હોઈ શકે છે. પંચમહાલના હલોલના રામેશ્વરા ગામમાં અજાણ્યા યુવકની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. મોડી રાત્રે 15થી વધુ યુવકો બાઇક અને દંડા સાથે ગામમાં પહોંચ્યા અને બજારમાં બૂમાબૂમ કરતા જોવા મળ્યા. એક યુવકે વિડીયો બનાવી અપશબ્દો બોલતા ગ્રામજનોને ખુલ્લી ચેલેન્જ આપી. ઘટનાનો વિડીયો વાયરલ થતા ગામમાં રોષનો માહોલ સર્જાયો. મકાન અને ગોડાઉન ભાડે આપતા માલિકો સાવધાન. સુરત કામરેજ પોલીસે જાહેરનામું ભંગ કરનારા ગોડાઉન માલિકો પર લાલાંક કરી છે. કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આશરે 85 જેટલા ગોડાઉનો પર પ્રોહિબિશન અને ભાડા કરાર અંગે કડક તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન કાયદેસરના ભાડા કરાર ન હોવાને કારણે પોલીસ દ્વારા 13 જેટલા ગોડાઉન માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મહેસાણાની દીતાસંઘ શાળાના આચાર્યના ગેરહાજરના મામલે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યો. આચાર્યની ગેરહાજરીને લઈને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ રિપોર્ટ મંગાવ્યો. સાથે જ ખાતરી આપી છે કે આચાર્ય દોષિત સાબિત થશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે મહત્વના સમાચાર. સાબર ડેરી પશુપાલકોને 29 જૂને ભાવફેરની રકમ ચૂકવશે. 560 કરોડ રૂપિયા બંને જિલ્લાના 3.5 લાખ પશુપાલકોને ચૂકવાશે. મહત્વનું છે કે સાધારણ સભા પહેલા ભાવફેરની રકમ પશુપાલકોને ચૂકવવા માટે ગત વર્ષે નિર્ણય કરાયો હતો. બંને જિલ્લાની 1800 જેટલી દૂધ મંડળીઓમાં 29 તારીખે સાબર ડેરી દ્વારા ચૂકવણી કરી દેવામાં આવશે. મોહરમના તહેવાર નિમિત્તે BRTS બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મોહરમના દિવસે બપોરે 1:30 વાગ્યા સુધી બસોના રૂટમાં ફેરફાર કરાયો છે, જેમાં નારોલથી સારંગપુર દરવાજા સુધીનો રૂટ બંધ રહેશે તેમજ RTO સર્ક્યુલેટ રૂટ પર પણ બંધ રહેશે તેમજ કેટલીક બસોને ડાયવર્ઝન અપાયું છે. ઓઢવ SP રિંગ રોડથી ઇસ્કોન ક્રોસના રૂટમાં ફેરફાર કરાયો. મણિનગરથી ગોતા વસંતનગર ટાઉનશીપ રૂટમાં ફેરફાર. ઓઢવ SP રિંગ રોડથી LD કોલેજ રોડના રૂટમાં ફેરફાર તેમજ સાણંદ સર્કલથી સારંગપુર દરવાજાના રૂટમાં પણ ફેરફાર કરાયો છે. અરવલ્લીમાંથી ઝડપાયું સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ. અરવલ્લીમાં ફરી એકવાર બાળકોના ભાગનો કોળિયો છીનવવાનો પ્રયાસ થયો. મોડાસાના સાકરિયા ગામ પાસેથી સરકારી પૌષ્ટિક આહારનો જથ્થો ભરેલું પિકઅપ ડાલું ઝડપાયું.
જાગૃત નાગરિકે શંકાસ્પદ વાહનને અટકાવ્યું. આ ડાલામાંથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અપાતો બાલ શક્તિ, માતૃશક્તિ અને તત્વ આટાનો મોટો જથ્થો મળી આવ્યો. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. પોલીસે પિકઅપ વાહનમાંથી 10 કિલોગ્રામની બાલ શક્તિ 200 બોરી, માતૃશક્તિની 100 બોરી અને સત્વ આટાની 5 બોરી મળી કુલ 305 બોરીઓ જપ્ત કરી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે કબૂલ્યું છે કે આ જથ્થો તે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાલભોગ ગોડાઉનમાંથી લવાયો હતો, જેને મોડાસામાં ઝાકીર મેમણ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. હાલ પોલીસે ગુનો નોંધી આ સરકારી અનાજ સગીવગી કરવા પાછળ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ જાગૃત નાગરિકોએ પણ માંગણી કરી છે કે બાળકોને સગર્ભાના ભાગનો કોળિયો જૂટવનારા લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે. સુરતના નાસિરનગર ડિમોલિશનનો મુદ્દો ફરી ગુંજ્યો, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. સુરતનો નાસિરનગર ડિમોલિશન વિવાદ પૂરો થવાનું નામ જ નથી લઈ રહ્યો. હવે આ મુદ્દે કોંગ્રેસ મેદાન આવ્યું. કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ આરોપ લગાવ્યો છે કે ડિમોલિશન રોડ માટે નહીં પરંતુ બિલ્ડરને લાભ પહોંચાડવા કરાયું છે. અસલમ સાયકલવાલાએ દાવો કર્યો કે ડિમોલિશન કરાયેલી જમીન મનપાની નહીં પરંતુ પારસી સમાજની ખાનગી મિલકત હતી. 30 મે અને 1 જૂને કરાયેલી કાર્યવાહી ગેરકાયદેસર છે. સર્વે નંબરોના એકત્રીકરણ બાદ ખાનગી પ્લોટ પર મકાનો તોડી પડાયા અને રોડ માટે નહીં પરંતુ બિલ્ડરને લાભ પહોંચાડવા કાર્યવાહી થઈ. એટલું જ નહીં, તેમણે તો મનપા કમિશનરને 40 ફૂટનો રોડ બનાવી બતાવવાનો ખુલ્લો પડકાર પણ ફેંક્યો. તો આ તરફ 26 દિવસ બાદ પણ તપાસમાં કોઈ નક્કર નિર્ણય ન આવતા અનેક સવાલો ઊભા થયા. કમિટીના વડાને આ અંગે સવાલ કરતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું, જેથી તપાસ પ્રક્રિયા હવે ભારે ચર્ચામાં આવી છે. તો સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે સુનાવણી. હાઈકોર્ટે તંત્રને પૂછ્યા વિધિક સવાલ. સુરત મનપાના અધિકારીઓને આપવો પડશે જવાબ. ડિમોલિશનને લઈને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ અરજી પર તંત્રને હાઈકોર્ટના સવાલ. ડિમોલિશન મનપા દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં? એફઆઈઆર દાખલ કેમ નથી થઈ? સોમવાર સુધીમાં જવાબ રજૂ કરવા અપાયો સમય. સોમવારે નાસિરનગર મુદ્દે થયેલી અન્ય અરજી સાથે થશે સુનાવણી. સુરત મનપા અને હાઈકોર્ટે ફટકારી નોટિસ. આગામી દિવસોમાં હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે. સંતાનોને હોસ્ટેલમાં મૂકતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. જસદણમાં માવતરે ગુમાવી દીકરી. બાળકોને હોસ્ટેલમાં મૂકતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જસદણની આલ્ફા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થીનીનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ બેદરકારીના આક્ષેપ કર્યા છે. આયુષી બલદાણિયા નામની વિદ્યાર્થીની છેલ્લા 15 દિવસથી બીમાર હતી. જોકે હોસ્ટેલના કડક નિયમોને કારણે તેણી પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકતી ન હતી. આખરે હોસ્ટેલના સંચાલકો દ્વારા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. ત્યારબાદ તેના પરિવારજનોને જાણ કરાઈ, પરંતુ પરિવારજનો પહોંચે તે પહેલા જ આયુષીનું મૃત્યુ થઈ ગયું. આ ઘટનાએ સમગ્ર પરિવારને આઘાતમાં મૂકી દીધો. ત્યારે સમગ્ર મામલે પરિવારજનોએ હોસ્ટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. દીકરીના પિતાનું કહેવું છે કે તેમની 2 મહિના પહેલા દીકરી સાથે મુલાકાત થઈ હતી. જ્યારે દીકરીને હોસ્ટેલમાં મૂકી ત્યારે તે સ્વસ્થ હતી. બીજી તરફ સ્કૂલ સંચાલકે સ્વીકાર્યું કે અગાઉ દીકરીને અછબડા નીકળ્યા અને તાવ આવ્યો તેની જાણ નહોતી કરી. જાણ ન કરવા બદલ સ્કૂલ સંચાલકે માફી પણ માંગી. જોકે સવાલ એ છે કે શું માત્ર માફી માંગી દેવાથી દીકરી પાછી આવી જશે? સાથે જ આવી હોસ્ટેલ પર સવાલો પણ ઉઠ્યા છે કે હોસ્ટેલમાં જેલ જેવા નિયમો કેમ લગાવી દેવાયા છે. રાજસ્થાનના ચૂરુ જિલ્લાના રતનગઢ અને સરદાર શહેરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ. મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. રસ્તા પર જળબંબાકારની સ્થિતિ. બજારોમાં વહેતી થઈ નદીઓ. ઘરોમાં પાણી ઘૂસતા ભારે હાલાકી. પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ. કોલકાતા શહેર અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાએ બોલાવી ધડધડાટી. રસ્તા પર ફરી વળ્યા પાણી. મુંબઈમાં મોડા આવેલા ચોમાસાની તોફાની એન્ટ્રી. 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદથી માયાનગરી પાણી. પ્રથમ વરસાદે જ રસ્તાઓ જળબંબાકાર. અતિભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા. ટ્રાફિક જામ સાથે લોકલ ટ્રેનની ગતિ થંભી. નર્મદાના સાગબારા, સેલંબા, ડેડિયાપાડામાં વરસ્યો વરસાદ. સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર. ખેતરો થયા તરબોળ. ડુમખલથી મહારાષ્ટ્ર જતો માર્ગ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો. દાબકા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત. નર્મદાના ડેડિયાપાડા સાગબારામાં સારા વરસાદ બાદ નિનાઈ ધોધ થયો જીવંત. સિઝનમાં પહેલીવાર નિનાઈ ધોધ સક્રિય. ડેડિયાપાડામાં વરસાદના પગલે સ્થાનિક જળાશયોમાં આવ્યા નવા નીર. મહારાષ્ટ્રમાં મુક્તાઈનગરમાં વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ. અંતુરલી કડકીમાં ઘરો દુકાનોમાં ઘૂસ્યા પાણી. સગાઈ પ્રસંગે આવેલી બસ નાળામાં પૂરમાં ફસાઈ. ડ્રાઈવરની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના. મહારાષ્ટ્રના અકોટામાં પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની ખોલી પોલ. મૂર્તિજાપુરમાં મકાનોમાં ગટરના પાણી ઘૂસી જતા લોકો પરેશાન. ગંદા પાણી ઘરોમાં ફરી વળતા રહીશો બેહાલ. અનાજ ઘર વકરી પલળી જતા સ્થાનિકોની સ્થિતિ કફોડી.
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા બન્યો વરસાદી માહોલ. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં થઈ શકે સામાન્ય વરસાદ. 4 દિવસ જોર બતાવ્યા બાદ ચોમાસું અટક્યું. છેલ્લા 24 કલાકથી ચોમાસું સ્થિર. આજે દેશમાં ક્યાંય આગળ નથી વધ્યું ચોમાસું. ચોમાસાએ ફરી વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી. ગયા વર્ષે 25 જૂન સુધીમાં આખા ગુજરાતમાં બેસી ગયું હતું ચોમાસું. વરસાદને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું જુલાઈનું ચિત્ર. 2 જુલાઈથી જામશે સાર્વત્રિક વરસાદી માહોલ. 4 સપ્તાહની આગાહીમાં પ્રથમ અઠવાડિયે સામાન્યથી વધુ વરસાદના એંધાણ. રાજસ્થાનમાં ચોમાસાની હજુ એક અઠવાડિયું જોવી પડશે રાહ. વરસાદ ખેંચાતા ઘાસચારાની અછત અને ખેતી પર ઉભું થયું મોટું સંકટ. ચોમાસાની ધીમી ગતિને પગલે જગતનો તાત મૂંઝાયો. ગુજરાતના ખેડૂતો ફરી મુકાયા ચિંતામાં. ચોમાસાની ધમાકેદાર શરૂઆત ન થતા જગતનો તાત મૂંઝાયો. 24 કલાકથી વરસાદનું જોર ઘટતા વધી ચિંતા. માત્ર 3 તાલુકામાં નોંધાયો 1 ઇંચથી વધુ વરસાદ. વરસાદની ઘટ બની મોટી ચિંતાનું કારણ. અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 2.8% જ વરસ્યો વરસાદ. ગયા વર્ષે 25 જૂન સુધી થયો હતો 24.3% વરસાદ. રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની 74% ઘટ. ગુજરાતમાં જળાશયોના ચિંતાજનક આંકડા. જુલાઈ માસનો અંત સુધી ચાલે તેટલું જ પાણી. 206 જળાશયોમાં 36.51% પાણીનો જથ્થો. સરદાર સરોવર સહિત 207 ડેમમાં 47.32% પાણીનો જથ્થો ઉપલબ્ધ. અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ. અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા માટે એએમસીની વ્યાપક તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં 13 કિલોમીટરથી વધુના રૂટ પર રોડ ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર અને સફાઈ સુધી વિશેષ આયોજન કરાયું છે. 203 ફાયરકર્મી, 7 મોબાઈલ મેડિકલ વાન, 560 ફ્લડ લાઇટ અને 395 સફાઈ કર્મીઓ તૈનાત રહેશે. એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ 633 ભયજનક મકાનો પર જાહેર ચેતવણીની નોટિસ લગાવવામાં આવી છે. તેમજ નાગરિકોને આવા મકાનો પર ભેગા ન થવા સૂચના આપવામાં આવી છે. આવા મકાન પર એએમસીના એક કર્મચારી અને પોલીસ કર્મી સાથે તૈનાત રહેશે. એમસીના હેલ્થ વિભાગ દ્વારા 15 મેડિકલ ઓફિસર અને આશરે 100 કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે. વધુમાં 12 જુલાઈથી જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર અને શાહીબાગ વોર્ડમાં રાત્રિ દરમિયાન વિશેષ સફાઈ અભિયાન શરૂ થશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ એકત્રિત થતા કચરાના ઝડપી નિકાલ માટે 20 ડોર ટુ ડોર છોટા હાથી વાહનો, 4 રેફ્યુઝ કોમ્પેક્ટર અને 407 પ્રકારના વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રથયાત્રાને લઈને 1.25 લાખથી વધુ કેસરિયા રંગના ઉપરણા તૈયાર કરાયા. અમદાવાદમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ હવે આખરી તબક્કામાં છે. ભગવાનના આશીર્વાદ સમાન 1.25 લાખથી વધુ કેસરિયા રંગના ઉપરણા ભક્તો માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. અંદાજે 40,000 મીટર કાપડમાંથી આ ખાસ ઉપરણા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેની કામગીરી રથયાત્રાના બરાબર 1 મહિના પહેલાથી જ શરૂ કરી દેવામાં આવતી હતી. કેસરિયા ઉપરાણાની ખાસિયત અને લોકવાયકા રસપ્રદ છે. ઉપરાણાને શુભતા, પવિત્રતા અને ભગવાનના સીધા આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ પરંપરા ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની પૌરાણિક કથા સાથે જોડાયેલી છે. લોકવાયકા મુજબ જ્યારે ભગવાન જગન્નાથજીને તેમના મામાના ઘરે પાટો બાંધવામાં આવ્યો, ત્યારથી આ વસ્ત્ર કે ઉપરાણાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે રથયાત્રા દરમિયાન આ કેસરિયા ઉપરાણાનું વિતરણ શ્રદ્ધાળુઓ, અખાડાના સાધુ સંતો અને અગ્રણીઓને પ્રસાદી રૂપે કરવામાં આવે છે. આ ઉપરાણાને મેળવવા માટે ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળતો હોય છે. અષાઢી બીજે જ્યારે રથયાત્રા નીકળશે ત્યારે આખું અમદાવાદ કેસરિયા રંગે રંગાયેલું જોવા મળશે. ભક્તો આ ઉપરાણા ધારણ કરીને જય રણછોડ, માખણ જોડ, જય જગન્નાથના નારા સાથે નાથના સ્વાગતમાં પલક પાવડા બિછાવશે. છોટાઉદેપુરના આંબાડુંગર ગામમાં પાકી શાળા જ નથી, જીવના જોખમે ભણે છે દેશનું ભવિષ્ય. કરોડો રૂપિયાના બજેટ શિક્ષણ પાછળ ફાળવવામાં આવે છે, પરંતુ ગુજરાતના જ એક અંતરિયાળ વિસ્તારમાંથી એવી તસવીરો સામે આવી છે જે શિક્ષણ વ્યવસ્થાના દાવાઓની પોલ ખોલી રહી છે. વાત છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના આંબાડુંગર ગામની. આંબાડુંગર ગામના માણુકલા ફળિયામાં શિક્ષણનો પાયો જોખમમાં મુકાયો છે. આ ગામના માણુકલા ફળિયામાં આજે પણ બાળકોને પાકી શાળા નસીબ થઈ નથી. અહીં માસૂમ આદિવાસી બાળકો એક ખાનગી કાચા મકાનની જોખમી છત નીચે ભવિષ્ય ઘડી રહ્યા છે. બાળકો અહીં એક ખાનગી કાચા અને જર્જરિત મકાનમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોથી લઈને પંચાયત સુધી અનેક રજૂઆતો થઈ, પણ પરિણામ શૂન્ય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પંચાયતને પણ નિયમિત ગ્રાન્ટ મળે છે. ખુદ સરપંચનું કહેવું છે કે જો આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તો પાકી શાળા આરામથી બની શકે તેમ છે. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી હજુ પણ એ જ જૂનું રટણ કરી રહ્યા છે કે શાળા માટે યોગ્ય જમીન ઉપલબ્ધ થતા તમામ સુવિધાઓ સાથેનું મકાન બનાવવામાં આવશે, જેના કારણે માસૂમ બાળકોનું ભવિષ્ય અત્યારે અદ્ધરતાલ બન્યું છે.